મીમાંસાનો, એક ન્યાયનો, એક શાંકરનો, આવા બધા વિદ્વાનો રોક્યા. ઘણીક વાર આપણું માનેલું સાચું પણ ન હોય. ઘણીક વાર આપણી કરતા બીજાની માન્યતા વધારે સારી પણ હોઈ શકે. તો શાયદ કોઈ ભૂલ તો નથી ખાતા ને. મેં જગતને જે રસ્તે મેં દોરી જવા માંગીએ છીએ એ રસ્તો બહુ શોર્ટ અને ટૂંકો તો છે ને, બહુ સીધો, ખાડા ટેકરા વગરનો, બહુ સારી રીતે પહોંચી શકાય એવો તો રસ્તો છે ને. રસ્તા તો બધાય હોય, પણ તમે ડામર રોડ છોડાવીને કોકને ડુંગરાના રસ્તે ચડાવી દો તો કોઈ ગાડીવાળો પૂછે કે મારે જુનાગઢ જવું છે, તો જુનાગઢ તો સ્ટેટ હાઈવે જતો હોય અને ગામડામાંથી ડુંગરામાંથી રખડતો રખડતો રસ્તો બી જતો હોય. હવે પેલો માણસ પૂછે કે મારે જુનાગઢ જવું છે, તો આપણે એટલું તો વિચારવું જોઈએ ને કે સારો રસ્તો, ટૂંકો રસ્તો, સહેલાથી પહોંચી શકાય એવો રસ્તો એને બતાવો. તો આપણે એને હાઈવે બતાવવો જોઈએ. તમે આ રસ્તે જશો ને બહુ શાંતિથી પહોંચી શકશો એમ. એને બદલે આપણે ખાડા ટેકરા વાળો ડુંગરાળ રસ્તો બતાવીએ તો ઓલો બિચારો પોગતા પોગતા તો થાકી જાય. તો ભાગવતજીના એકાદશ સ્કંદની અંદર એ સવાલ ઉઠ્યો કે જ્ઞાન થયા પછીથી શું કરવું. તો એકાદશ સ્કંદ જવાબ આપે છે કે જ્ઞાન થયા પછીથી સારામાં ભગવત દર્શન કરવાનો પ્રયાસ કરવો. દરેકમાં ભગવાનના સ્વરૂપની ઝાંખી થાય એવો પ્રયાસ કરવો. હવે દરેકમાં ભગવાનના સ્વરૂપની ઝાંખી કદાચ થાય તો પછી શું કરવાનું? એમ એ જોયા જ કરવાનું આખો દિવસ. ઝાડમાં ભગવાન દેખાય, હર કોઈ ક્રિયામાં ભગવાન દેખાય તો પછી શું તમે કરશો? દરેકમાં ભગવાનનું સ્વરૂપ તમને દેખાવા મળે તો રોટલો કેમ શેકશો? રોટલો શેકવા જાઓ તો રોટલામાં ભગવાન દેખાય તો આપણને એમ થાય કે તાવડીમાં દાજી જાય ક્યાંક. શ્યામ રંગ સમીપે ન જાઉં સૈયર મોરી, શ્યામ રંગ સમીપે ન જાઉં, શ્યામ રંગ સમીપે ન જાઉં સૈયર મોરી, શ્યામ રંગ સમીપે ન જાઉં, શ્યામ રંગ પાસે નહીં જાઉં સાહેલી હું, શ્યામ રંગ પાસે નહીં જાઉં, શ્યામ રંગ પાસે નહીં જાઉં, શ્યામ રંગ પાસે નહીં જાઉં, યમુનાના તીર નહીં લાવું રે સહેલી હું, શ્યામ રંગ સમીપે ન જાઉં, યમુનાના તીર નહીં લાવું રે સહેલી હું, શ્યામ રંગ પાસે નહીં જાઉં, જમુનાના તીર નહીં જાઉં રે સહેલી હું, શ્યામ રંગ સમીપે ન જાઉં, જમુનાના તીર નહીં જાઉં રે સહેલી હું, શ્યામ રંગ પાસે નહીં જાઉં, શ્યામ રંગ સમીપે ન જાઉં, શ્યામ રંગ સમીપે ન જાઉં. સર્વમાં ભગવાન દેખાવા મળે તો તકલીફ એ ઊભી થાય કે રોટલી કરો તો એમાં દેખાય, ઘઉં દળવા બેહો તો ઘંટીમાં દેખાય, વલોણું કરવા જાઓ તો ગોળીમાં દેખાય, ચૂલો હળગાવવા જાઓ તો ચૂલામાં દેખાય, જ્યાં જાઓ ત્યાં દેખાય. પછી તો હવે શું કરશો? સાંસારિક ક્રિયા કેમ થશે? ભાગવતજીનો એકાદશ સ્કંદ એમ કહે છે કે જ્યારે તમને સર્વત્ર જગ્યાએ શ્યામ દેખાતો થાય, તમારા મનની તૈલવર્ત ધારા જ્યારે બની જાય ત્યારે પરમેશ્વર તરફથી તમને એવી શક્તિ મળશે કે તમે તમારી શક્તિની બે ધારા કરી શકશો. એક ધારા સતત ભગવાનમાં તમારી ચોંટેલી રહેશે અને એક ધારાથી તમે જગતનું કાર્ય કરી શકશો. આ લેસન રામાયણે પણ આપ્યું છે. તમે લંકાકાંડ પછીની ચોપાઈઓ વાંચશો તો આ બધું લેસન એમાં આપ્યું છે.
પણ એ રાવણના વધમાં બધું હાલ્યું. ઘણીક વાર મોટા ઢોલ વાગતા હોય ને એમાં પછી એલા નાના પપોડાનું કંઈ આવે નહીં. એમ રાવણ વધની વાત તરફ આખો દૃષ્ટિબિંદુ આપણો દોડાદોડ કરતો હોય કે માર્યું બરાબર પ્રભુએ બાણ, એમ કાપી નાખ્યું માથું. એટલે આખો સિગ્નલ એના તરફ હોય, જેને કારણે એની પાછળનો દૃષ્ટિબિંદુ હેતુ છે ધ્યાનમાં ના બેસે. સહેજ ઝલક બતાવી દઉં ક્યાં આ ધ્યાન દોર્યું છે. એકાદશ સ્કંદની હારે તમે લંકા કાંડને હાંધો પાછો. રાવણ જ્યારે મેદાને આવ્યો છે એની હારે આ કથાને હાંધો એટલે તરત તમને દેખાય છે કે આ દોરો તો એક જ છે. આ પારો જ રામાયણનો છે અને આ પારો ભાગવતનો છે અને આ પારો ઉપનિષદનો છે. દોરો સરખો દેખાય છે. આ વાત મજા આવશે, મજા આવશે. ઘણી વાર ભૂલો કરતા હોય છે. આપણે એમ કહેતા હોય કે ભાગવત તો ઠીક છે, બીજા ગ્રંથો તો ઠીક છે, રામાયણ સર્વોત્તમ ગ્રંથ કહેવાય. રામાયણ તૈયાર જ્યારે થયા ને ત્યારે કાશી વિશ્વનાથમાં પધરાવવામાં આવ્યા. હવે નીચે રાખવામાં આવ્યા, બધી બધા હિન્દુ ગ્રંથો ઉપર મૂક્યા, બારણા બંધ કરી દીધા. હવાર થયું તો બીજા ગ્રંથો હેઠે રામાયણ માથે. તમારા મગજમાં તા ભૂસું ગાલ્યું કે રામાયણ જ મહાન છે ને બાકીના ગ્રંથ બધા હલકા છે. વળી ભાગવતજીના વક્તા આવે તે તો એમ જ કે બધા બીજા બધા ગ્રંથો તો સમજ્યા આવે, એ બધા સરોવર કહેવાય, સરોવર કહેવાય. ભાગવત છે એ મહાસાગર કહેવાય છે. આ લઈને બીજું ભૂસું ગાલ્યું. ત્યાં સત્સંગી જીવનનો કોઈ સંત આવે કથા કરનારો તો વળી એમ કે આ બધા ગ્રંથો તો ઠીક છે સમજ્યા, પણ એ બધા ગ્રંથો બધા કેવા કહેવાય, દાળ ભાત શાક ને એવા કહેવાય. આ તો ઘારી કહેવાય, ઘારી કહેવાય. જૈન દર્શનની કથામાં જાઓ તો જૈન સંતો એમ કે બટેટું ખાઈને તો બહુ મોટો હિંસાનો દોષ લાગે. પેલો ઘરે જઈને વાઈફને એમ કે બટુકું કોઈ દી ઘરમાં લાવીશ જ નહીં. બાપજી પાસેથી એવું સાંભળ્યું કે બટેટું ખાઈએ ને તો હિંસાનો દોષ લાગે. વળી બીજે દી કોઈ વૈષ્ણવ સંત બેઠા હતા, એની કથામાં આવ્યો, ઓલો ભોળો બિચારો આવ્યો પાછો. તે પેલા વૈષ્ણવ સંતે વાત કરી કે વૈષ્ણવોએ તો એકાદશી તો રહેવી જ જોઈએ, અનાજ ખવાય જ નહીં, બહુ મોટું પાપ લાગે છે, અને કદાચ જો ઉપવાસ ન થાય તો બટેટાનું ફરાળ કરીને પણ એકાદશી તો રહેજો છે. ઓલો ગૂંચવાણો પાછો કે કાલ કહેતા હતા કે બટેટો ખાય તો હિંસાનો દોષ લાગે. વળી આ ઊભા બે ટીલાવાળા બાપુ આવ્યા છે તે એમ કહે છે કે એકાદશીને દિવસે બટેટું ફરાળમાં ગણાય, એમ બટેટાની શીપ ખાઓ, શેરો ખાઓ, શાક ખાઓ. વળી ઘરે આવીને વાત કરી વાઈફને કે એકાદશી કાલ આવે છે તો રહેવાની છે. તો કે પણ કે ભૂખ્યો તો નહીં રહેવાય. વાંધો નહીં, કીધું બાપુ એ બટેટાનું શાક શેરો ખવાય. એમ તો પેલી કે કાલ તો તમે ના પાડતા હતા બટેટું ઘરમાં લાવીશ નહીં, અને વળી પાછો એકાદશી શેરો કરવાની વાત કરો છો. વળી ત્રીજે દાડે સ્વામિનારાયણના સાધુ કથામાં આવ્યા, ન્યા આવ્યો પાછો. તેને લઈને ડુંગળીનું લાકડું પકડાયું પાછું. ડુંગળી ખાય તો બહુ મોટો પાપ લાગે. એની વાઈફને ક્યાંક ડુંગળી ખાવાનો નિષેધ થયો. ઓલી કે જાતો જ નહીં કથામાં, તું કથામાં કે જાતો જ નહીં. નવા નવા લાકડાની જ પકડી લાવે છે. વસ્તુ મહાન હોવા છતાં કઈ દિશામાં એનો નિષેધ થાય છે એના રીઝન જો બતાવવામાં આવે તો આનંદ આવે. બટેટું નહીં ખાવા માટે જે નિષેધો થયા છે એનું રીઝન બતાવો તમે. ડુંગળી નહીં ખાવાનું રીઝન બતાવો તમે. એકાદશી શા માટે રહેવી એનું રીઝન એટલે કારણ, એના કારણો તમે બતાવો તો પેલા માણસને એમ સમજાશે. નહીં તો નવું લગ્ન થયું, એની વાઈફ આવી, ગામડાની બેન સીધી આવી ઘરે, એટલે પેલા પુરુષે વાત કરી કે બેટા હવે આજે એના શસ્ત્રો કહે છે બેટા આ કોઠી છે ને આખી ઘઉંની ભરી છે, 25 મણ ઘઉં છે, બસ એ તારે બેટા દળવાના, પછી એમાંથી રોટલી બનાવવાની. તો ઓલી ગળામાં ફાહો નાખીને બેઠી. તેની સાસુ કહે છે કાં? તો સસરાજી એવું કહેતા હતા કે આ કોઠીમાં 25 મણ ઘઉં છે ને બેટા તારે દળવાના, પછી રોટલી બનાવીને આપણે ખાવાની. એ 25 મણ ઘઉં દળું તો મરી જ જાઉં ને, એટલે ફાહો લીધો છે.
ગાંડી એ ખરે દળવાના નથી, એ ખરે દળવાના નથી, એ કાયમ કિલો કિલો દળવાના છે. કારણ સમજાય ને તો આનંદ આવે, નહીં તો ધર્મ જ ફાંહો થવાનો. ધર્મ જ આપણી જિંદગીમાં ફાંસો બને. એટલે ધર્મનું પાલન પછી કરવામાં આપણને ડર લાગશે. તો રાવણની સેજ ઝલક બતાવી દો. રાવણ જ્યારે યુદ્ધે ચડ્યો એટલે સરકાર કહે છે કે આજ તો મારી જવાબદારી શરૂ થાય છે. હવે કેશ પાસને બરાબર બાંધ્યો, ખભે ખેશ લગાવ્યો, ભાથો ખભા ઉપર ધારણ કરી લીધો, લખન ભૈયાએ ધનુષ આપી દીધું. આજ ભગવાન આગળ ચાલે છે, પીછે યુદ્ધપતિઓ બધા ચાલે છે. દશાનંદે આજ સરસેનાપતિ પદનું સ્થાન સંભાળેલું છે. હરયા સહયા એના યોદ્ધાઓ દશાનંદની આજુબાજુ ઘેરો કરીને ઉભા છે. આ બાજુ સરકારની સાથે સમર્થ યુદ્ધપતિઓ પણ સાથે ચાલી રહ્યા છે. બંને સેનાઓ સામે સામે આવી ગઈ અને શંખ ફૂંકાતાની સાથે આક્રમણ શરૂનો અવાજ થયો અને આક્રમણ ચાલુ થયું. એ આક્રમણ ચાલુ થતાની સાથે જ પ્રભુએ ધનુષમાં પ્રપંચા ચડાવી અને જ્યાં પ્રપંચાને ખેંચે, દોરીને ખેંચે, તો એ દોરીનો જે અવાજ થયો એનાથી પહાડોના શિખરોના પથ્થરો મીડા નીચે ગીરવા. પણ સામે બી તાકાત એવી જ હતી, સામે બી તાકાત રાવણ એવી જ હતી. એણે પણ પ્રપંચા ચડાવી દીધી. પ્રભુએ ધનુષમાં બાણ ચડાવ્યું. એક બાણમાંથી 30 બાણ બન્યા. 10 બાણે 10 માથા ને 20 બાણે 20 ભુજાઓ કાપી કાઢી. વાનર દળ તો જય જય નાદથી આકાશ મેળ્યું ગજવવા કે પહેલે જ બાણે આ પાપીનો છેડો આવી ગયો. પણ જયનાથ જ્યાં પૂરો ન થાય ત્યાં પહેલા દશાનંદના ધડ ઉપર હતા એવા ને એવા 10 માથા અને 20 ભુજાઓ લાગી ગઈ. પાછી હું તમને આનાથી એ બતાવું છું, એકાદશ કંદનો છેડો એટલે હાંધ્યો કે જ્ઞાન થયા પછીથી શું કરવાનું? તો જ્ઞાન થયા પછી ભક્તિ કરવાની. તો ભક્તિનું કયું સ્વરૂપ? કે સર્વમાં ઈશ્વર દર્શન કરવાનું, સર્વ ક્રિયામાં ઈશ્વરનું અનુસંધાન રાખવાનું. એ ભક્તિની સાકાર અવસ્થા છે. હવે આ બની ગયા પછી શું કરશો તમે? તૈલ ધારાવર તમારી વૃત્તિ થઈ જાય જગતમાં, તો જગત કાર્ય કેમ થશે? તો એ ટાઈમે એ ભક્તના મનની 2 ધારા થતી હોય. હવે 2 ધારા, એક ધારા સંસારમાં જોડાયેલી રહે અને એક ધારા ભગવાનમાં જોડાયેલી રહે. એનું એક આ સહેજ ઝાંખી છાંટ આપું છું રામાયણમાંથી. સમાપ્તિ તરફ જવું છે એટલે ઊંડો નથી ઉતરતો, પણ સહેજ એની છાંટ બતાવું છું. તો 10 માથા અને 20 ભુજાઓ ફરી પાછી ઉગી નીકળી. એટલે વાનરદળને લાગ્યું ગો બાપ, આને તો ફરી ઉગી નીકળ્યા માથા પાછા. ગાજર છે ને એ કાપીને વાવો ને તો 2-4 દાડે પછી એમાંથી પાછું ફૂટે. આને તો તરત ફૂટ્યો. આ તો ડુંગળી કરતા જલ્દી ફૂટ્યો હતો. ફરી રાઘવે બાણ ચડાવ્યું. પ્રભુના બાણમાંથી વળી 30 બાણ બન્યા. વળી માથાના હાથ કાપ્યા. પણ આ વખતે વાંદર દળે જયનાદ ન કર્યો. આંખો બધી જોઈ રહી કે શું બને છે, પણ 1 મિનિટ જ્યાં થાય ને ત્યાં માથા હતા એવા ને એવા પાછા. સરકારે 3જું બાણ ચડાવ્યું. એમાંથી 30 બાણ થયા. માથા ભુજાઓ કપાય. તુલસીદાસજી એનું દ્રશ્ય લખે છે. સંગ્રામ ભૂમિ બિરાજ રઘુપતિ અતુલ બલ કૌશલ ધન. 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 પ્રભુ સતત બાણ છોડ્યા કરે છે, જેને કારણે શ્રમ બિંદુ મુખરા જીવ લોચન. ભગવાનના શરીર ઉપર પરસેવાના બુંદ દેખાય છે. મુખારવિંદ ઉપર પરસેવાના થાકના બુંદ દેખાય છે. કે
એ સાંજ સુધી મારો એમનેમ ચલાવ્યો એક ધારો એમ. માથા નવા આવે ને કાપે, આવે ને કાપે, આવે ને કાપે. એનું પરિણામ તુલસીદાસજી કહે છે કે એ દેખાઈ રહ્યું હતું કે આખું આકાશ રાવણના માથાથી વાદળછાયું થઈ ગયું. જેમ વાદળ આવ્યું અને કેમ નીચે પ્રકાશ ના આવે, એમ ઓલા માથાઓ સાંજ સુધી પ્રભુએ કાપ્યા, જેને કારણે આખું આકાશ એના માથાઓથી વાદળ જેવું થઈ ગયું. જનુ રાહુ કેતુ યને કનક પત પ્રવિત સ્વામિત દાવ. જનુ રાહુ કેતુ યને કનક પત પ્રવિત સ્વામિત દાવ. રઘુવીર પીર પ્રચંડ લાગઈ ભૂમિ કિરણ ન પાવે. રઘુવીર પીર પ્રચંડ લાગઈ ભૂમિ કિરણ ન પાવે. શનિ રાહુ કેતુ અનેક નભપત સ્રવિત શ્રણિત ધાવહી. આકાશમાં પેલા માથા એટલા બધા છવાઈ ગયેલા હતા, એ નીચે નહોતા આવતા. કેમ તો રઘુબીર તીર પ્રચંડ લાગઈ ભૂમિ ગિરન ન પાવઈ. એ બાણનો પ્રહાર જ એવો હતો કે માથું નીચે આવી શકતું નહોતું, કારણ કે એનું ગ્રેવિટેશન જે નીચેનું હોવું જોઈએ એ ગ્રેવિટેશનથી બહાર એનું બાણ માથું લઈ ગયેલું છે. એટલે હવે એ ઉપર જ રહે છે, નીચે નથી આવતું. હવે માથાઓમાંથી લોહીનો વરસાદ વરસી રહ્યો છે. પેલી કપાયેલી ભુજાઓ છે એનાથી આખી રણભૂમિ છે બિછાવાઈ ગયેલી છે. સાંજ સુધી આ ઘટના ઘટી, પણ રાવણનો એક વાળ વાંકો ન થયો. બીજા દિવસનું યુદ્ધ ચાલુ થયું, પરિણામ એનું એ જ રહ્યું. એમ હવે ત્રીજે દિવસે જ્યારે રાવણ આવે છે, પ્રભુ અને દશાનંદનો મુકાબલો શરૂ થવાની તૈયારીમાં ભગવાને ધનુષમાં બાણ ચડાવ્યું. વિભીષણ નજીક આવીને કહે છે, પ્રભુ જ્યાં સુધી 30 બાણનો જ પ્રહાર થશે ત્યાં સુધી રાવણનો વધ નહીં થાય. ત્યાં તો સરકાર કહે છે, मैं जानता हूं विभीषण जी, मैं जानता हूं, मुझे ख्याल आया, ख्याल आया. વિભીષણને લાગ્યું કે અમને તો ખ્યાલ છે કે 30 બાણથી આ નહીં મરે. વિભીષણ કહે છે, પ્રભુ આપ જો જાણતો હો તો પછી 31 બાણ કેમ નથી ચડાવતા, કે જે એક બાણ નાભીમાં વાગે તો મરે. विभीषण मेरी तो यही मजबूरी है विभीषण, यही तो मजबूरी है. હું રાવણની નાભીમાં બાણ નથી મારી શકતો, એ જ મારી મજબૂરી છે. मजबूरी के कारण मैं लाचार हूं विभीषण, मैं जानता हूं लेकिन लाचार. विभीषण ने आश्चर्य थયું, જાણે છે છતાં મજબૂરી. પ્રભુ આપની પાસે મજબૂરી શબ્દ કદી ન શોભે. વિભીષણ ઘણી આધ્યાત્મિક બાબતો એવી હોય છે કે તમારા મગજમાં ન બેસે, અને બહુ સાચી વાત છે પ્રભુની. ઘણી આધ્યાત્મિક બાબતો એવી હોય છે કે મારા તમારા મગજમાં ન બેસે, અને इसलिए આપણા ઋષિઓએ લીલા ખાતું એક પાડી આપ્યું આપણને કે જે મગજમાં ન બેસે જવા દો લીલા ખાતામાં, માંડવાળ ખાતું કહેવાય. બસ આમાં કશું હાથ ન આવ્યું આપણને એટલે એમ કઈ ભગવાનની લીલા કહેવાય, ભગવાનની લીલા કહેવાય છે. એટલે તો લીલા ખાતું આપવામાં આવ્યું. આધ્યાત્મિક બાબતો એવી ઘણી હોય છે કે જેમાં સમર્થ ગુરુ સિવાય ધ્યાન ન બેસે. ભગવાન કહે છે કે તો આધ્યાત્મિક બાબત છે. વિભીષણ મહારાજ આ રીતે જો યુદ્ધ ચાલુ રહે તો વર્ષો વયા જાય અને સીતાજીનો છુટકારો કોઈ કાળે ન થાય. પ્રભુ અમે કઈ આમાં ઉપયોગી થઈ શકીએ ખરા? ભગવાન કહે છે કે આ યુદ્ધપતિઓને અહીંયા બોલાવો. જુદા જુદા ક્ષેત્રોમાં જે યુદ્ધ ચાલી રહ્યા હતા એના યુદ્ધપતિઓ બધા એકત્રિત થયા. ત્યારે ભગવાન કહે છે, વિભીષણ દેખો મને આધ્યાત્મિક મુશ્કેલી ક્યાં પડે છે.
અને એ શબ્દો બહુ સરસ તુલસીદાસજી લખે છે રામાયણમાં. એહી કે હૃદય બસ જાનકી જાનકી પુરાય મમ બાસ. એહી કે હૃદય બસ જાનકી જાનકી પુરાય મમ બાસ. એહી કે હૃદય બસ જાનકી જાનકી પુરાય મમ બાસ. સુનો કઈ ભીષણ સુનો. હવે મારી આધ્યાત્મિક કઈ મજબૂરી છે એ સુનો. એહી કે હૃદય બસ જાનકી જાનકી ઉરા મમ બાસ હૈ. આ પાપીની સાધનાઓ એવી છે કે જે સાધનાના પ્રભાવથી આ માણસ મનની બે ધારા બનાવી શકે છે. મનની બે ધારાથી એક ધારાથી યુદ્ધનો મોરચો સાંભળે છે બરાબર, અને બીજી મનની એક ધારાથી સતત સીતામાં લાગેલો છે. તો એક ધારાથી સતત સીતામાં લાગેલો છે, જેને કારણે મનની ધારાના માધ્યમે એના હૃદયમાં મને સીતાજી દેખાય છે. ખ્યાલ આવે છે? મનની બે ધારાથી એક ધારાથી યુદ્ધનો મોરચો સંભાળી રહ્યો છે આ, અને એક ધારા સીતામાં એની સતત લાગેલી છે, જેને કારણે લાગેલી ધારાના માધ્યમથી એના હૃદયમાં મને સીતાજી દેખાય છે. તમે કરોળિયો જોયો હશે, તમે કરોળિયો જોયો હશે. આળસુ બહેનો હોય ને એના ઘરમાં બહુ એના ઝાડા હોય. આ કરોળિયાનું ઝાડું ઘણીક વાર નદીનો પ્રવાહ જતો હોય, એના બે કિનારે બે ઝાડ હોય અને ઝાડની વચ્ચે કરોળિયાનું ઝાડું હોય. હવે નીચે પ્રવાહ છે તો પેલો કરોળિયો, જેને ઇંગ્લિશમાં સ્પાઇડલ કહે, આ કરોળિયો આ છેડે લાળ બાંધી અને સામે છેડે લાળ બાંધવા ગયો કે વચ્ચે તો પાણી છે. એનિમલ્સ વિભાગના ડોક્ટરોનું એવું માનવું છે, આપણા હિન્દુ ધર્મ ગ્રંથોનું પણ એવું માનવું છે કે આ કરોળિયામાં કુદરતી એવી શક્તિ છે કે એક છેડો લાળનો પોતાનો બાંધે, પછી સામે છેડે જે લાળ બાંધવી છે એની સાથે એટલી એકાગ્રતા કરે કે દ્રષ્ટિની એકાગ્રતાના આધારે અવકાશમાં હાલે અને પણ છેડો બાંધી દે, અને પછી ઓલા તારે આવે ને જાય. કા અઘરું નથી. પેલો નટ આવે, નટ તમે જોયો હશે. નટ જ્યારે આવે ત્યારે વચ્ચે વાંસ ખોડાય મોટો, અને વાંસ ખોડ્યા પછી ઉપર ચડ્યા પછી એનું બેલેન્સ વાંસ ઉપર પકડાવે બરાબર. નીચેનો સાથી હોય ઢોલ ઉપર દાંડી મારતો હોય, અને એ પછી મનની એવી એકાગ્રતા સાધે કે વાંસની ઉપર ગોળ ગોળ ફરતો જ હોય, એ પડશે નહીં. આનું નામ દ્રષ્ટિની એકાગ્રતા કહેવાય છે. દ્રષ્ટિની એકાગ્રતાથી પોષણ મળે એમ આપણા હિન્દુ ગ્રંથો અને સાયન્ટિસ્ટો બેય માને છે. ફ્રાન્સના પક્ષીઓ, ફ્રાન્સ ક્યાં આવ્યું? જેને વિશ્વનો મેપ જોયો એને ખબર હોય ફ્રાન્સ ક્યાં આવ્યું ને અહીંથી કેટલા કિલોમીટર થાય. આથી 8 કલાકની ફ્લાઇટ થાય. 8 થી 9 કલાક સુધી ફ્લાઇટ આકાશમાં ઉડે ત્યારે ફ્રાન્સ પહોંચે. ત્યાંના રહેલા પક્ષીઓ, જેને તમે કુંજડા કહો છો, જેને ગુજરાતી ભાષામાં તમે કુંજડા કહો, ઓલી શીંગ ખેંચાઈ જાય ને પછી પક્ષીઓ આવે, એ શીંગ પૂરી થઈ જાય એટલે પછી પાછા જતા રહેતા હોય છે. આ પક્ષીમાં જે માદા હોય, જેને ફિમેલ કહેવાય, આ માદા ફ્રાન્સના તળાવને કિનારે ઈંડા મૂકીને અહીંયા આવે. તો શાસ્ત્ર અને સાયન્ટિસ્ટોનો મત છે કે ઈંડાને હીટ ના આપો, ગરમી ના આપો, ત્યાં સુધી અંદરનું બેક્ટેરિયો બચ્ચા આકારે ન થાય. હવે માં માથે બેહે તો હીટ મળે ને, પક્ષીની ઈંડા માથે બેહે તો અંદરનું ઈંડું પાકે. જો પક્ષીની ન બેહે તો ઈંડું પાકે નહીં. તો એની માં તો અહીંયા ઈંડી આવી છે, એટલે અહીંયા એની જે માં હોય એલી કુંજડી, એ અહીંયાથી દ્રષ્ટિની એકાગ્રતા સાંધે આ વિચાર કરો
8 કલાક સુધી ફ્લાઇટ હાલે, 9 કલાક ત્યારે ફ્રાન્સે પહોંચે. આટલા કિલોમીટરનું અંતર છે. એ ઇન્ડિયાના ખેતરમાં ચારો ખાય, તળાવને કિનારે પેલી કુંજડી પોતાની આંખની એકાગ્રતા સાંધે તો દ્રષ્ટિની એકાગ્રતાના માધ્યમથી પેલું ઈંડું પાકે. હવે એ ઈંડું પાકે એટલે એને ફોડવું પડે. ફોડાય છે બચ્ચું બહાર આવે નહીં. હવે માં તો અહીંયા છે, ઈંડું ત્યાં છે, તો અહીંયા પાછી દ્રષ્ટિની એકાગ્રતા સાંધે અને અહીંયા દ્રષ્ટિની એકાગ્રતા સાંધી અહીંયાની પોતાની ચાંચને નીચી કરે ને ત્યાં ઈંડું પણ ફૂટી જાય. હવે બચ્ચું તાજું જન્મું એટલે ખાઈ નો એક, તો અહીંયા પેલી કુંજડી હોય, એને જે ખોરાક ખાધો હોય એની દ્રષ્ટિની એકાગ્રતા બચ્ચા હારે સાંધે તો અહીંયા ખાધેલો ખોરાક એનો માનો હોય, એ દ્રષ્ટિને આધારે ત્યાં પહોંચે. આ વાયરસ, આ તમને વાયરલેસના સાધનો જે સાયન્ટિસ્ટોએ શોધી કાઢ્યા, જે ગ્રહો તરતા મૂક્યા અને જેના ઉપરથી તમને પ્રસારણો આખા અપાય છે, એ આપણા હિન્દુ ગ્રંથોમાંથી એનું સંશોધન છે. એટલે તો મેં તમારું ધ્યાન દોર્યું કે વિજ્ઞાન શબ્દ તો અમારો છે, અમારી સંસ્કૃતનો વિજ્ઞાન શબ્દ છે, પણ અમે સાધુ બાવા રહ્યા, બધા માગી ખીચડી ખાનારા હતા, અમે જંગલમાં રહેતા હતા, જેને કારણે અમારી વાત તમારા કાન સુધી પહોંચી નહીં. અમે થાકી ગયા ગળા બેહારી બેહારી. અને આ લોકોની પાસે પૈસા હતા, તો પૈસા વાળાની વાત જગત સાંભળે ને અમારી સાંભળે કોઈ? 100 કિલો વજનમાં હોય અને ખીચું હાવ ખાલી હોય ને આગળ બેઠો હાવ ઠેબા મારે, અહીં ક્યાં બેઠો, પાછળ જા પાછળ જા. અને મુઠ્ઠી જ હાડક્યા હોય, મુઠ્ઠી જ હાડક્યા હોય, પણ ખીચા વજનદાર હોય ને તો વાહ બેન તો 2-4 જણા લેવા જાય. આવો આવો આવો, તમારી જગ્યાએ બેઠો તો અમારો સભા મંડપ શોભે. એટલે હું 100 કિલોનો બેઠો હતો, જાડો એટલો હતો, ઊંચાઈ વાળો એટલો હતો, છતાં મને બહાર કાઢ્યો તમે, એને બહારથી બોલાવી આવ્યા. વિજ્ઞાન શબ્દ અમારા બાપનો છે, એટલે અમારા ભાગવત, અમારી રામાયણ, અમારા સત્સંગી જીવનનો શબ્દ છે. એની ઉપર એના રિસર્ચો છે, એટલે લોકો મેદાન જીતી ગયા છે. અને આપણે પોતીને બાંધીને મૂકી મૂકી ફરી કોઈક પાછો કરાવનારો આવે ને ત્યારે ખોલીએ પાછા. અને સાંભળવા જતા પહેલા તો પૂછીએ કે પ્રસાદની વ્યવસ્થા શું છે ત્યાં, બોલો. સાંભળવાની વ્યવસ્થા કોઈ પૂછે નહીં, પ્રસાદની શું વ્યવસ્થા છે. પ્રસાદની વ્યવસ્થામાં તો કરી જ હોય ને, શેરો લાડવા ને બરોબર દાબ્યા હોય, શ્રીફળ શ્રીફળ જેટલા, પછી સૂકો વાચ, એ કઈ કાને અવાજ આવે, બાજેમાં ઊંઘેના નસ્કરાનો અવાજ આવે. તો ભગવાન એમ કે છે કે એહી કે હૃદય બસ જાનકી જાનકી ઉરમમ બાસ હૈ. આ માણસની સાધના એવી છે, આ પાપીની, કે એ પોતાની મનની 2 ધારા કરી શક્યો છે. એક ધારાથી યુદ્ધ સંભાળે છે, એક ધારાથી સીતામાં લાગ્યો છે. એટલે આના હૃદયમાં એ ધારા જે છે દ્રષ્ટિની એકાગ્રતાની, એ ધારાથી સીતાજી મને આમાં દેખાય છે. કે હવે સીતાજી જે છે સતત મારું ધ્યાન લગાવીને બેઠા છે, તો સીતાજીના હૃદયમાં તો હું બિરાજમાન છું અને મારા હૃદયમાં અનંત કોટી બ્રહ્માંડો બેઠા છે. હું એક જો બાણ મારું તો આ પાપી તો વિંધાય, પણ એની સાથે સીતાજી વિંધાઈ જાય. સીતાજી વિંધાય તો એની અંદર હું બેઠો છું, મારું બાણ મને વિંધી નાખે, અને હું વિંધાવ તો મારા ઉદરમાં અનંત બ્રહ્માંડો પડ્યા છે. આ એક જ બાણે અનંત કોટી બ્રહ્માંડોનો પ્રલય કાળ થઈ જાય. મમ ઉદર ભુવનયને કોલાગત બાન સબ કરનાશ હે. મમ ઉદર ભુવનયને કોલાગત બાન સબ કરનાશ હે. મમ ઉદર ભુવનયને કોલાગત બાન સબ કરનાશ હે. મમ
આનું નામ મનની બે વૃત્તિ કરી કહેવાય. તો એકાદશ સ્કંધ એમ કહે છે કે જ્ઞાન થયા પછીથી માણસમાં ભક્તિનો ઉદય થાય. ભક્તિ પ્રાપ્ત થયા પછીથી એની મનની બે ધારા થાય. તો એક ધારાથી ભગવાનનું ભજન સતત એનું ચાલુ હોય છે અને એક ધારાથી સાંસારિક ક્રિયા એ કરતો હોય છે. અને આ સ્થિતિ જ્યારે એને પ્રાપ્ત થાય ત્યારે એ જીવાત્માને સર્વસ્વમાં ભગવત દર્શન થયા કરતું હોય છે. આનું નામ બ્રહ્મવેતા જીવાત્મા કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજે એકાદશ સ્કંદનું જ્ઞાન ટૂંકમાં સમજાયું છે. યદુવંશના વિનાશની કથા કીધી છે. પરીક્ષિત, આ યદુવંશીઓમાં સંસ્કાર અને સદાચારનો અભાવ હતો, જેને કારણે પિંડારકના ઋષિઓ છે એની મશ્કરી કરી. સગર્ભા સ્ત્રીનો વેશ સામને કઢાવી પૂછ્યું છે કે આમાંથી જન્મશે શું? જ્યારે ઋષિઓએ ધ્યાન મુદ્રાથી જાણ્યું છે કે આ તો પુરુષ છે, લેડીઝ નથી, ત્યારે ઋષિઓ થોડા ખીજવાણા છે. અને એવમ પ્રબુદા મુનય તાનુચુ કુપિતા ભૃશમ, એવમ પ્રબુદા મુનય તાનુચુ કુપિતા ભૃશમ, જનેષ્યતિઓ મંદા, જનેષ્યતિઓ મંદા, મુશલમ કુલનાશનો, મુશલમ કુલનાશનો, જાનૈષ્યતિઓ મંદા, મુશલમ કુલનાશનો, જાનૈષ્યતિઓ મંદા, મુશલમ કુલનાશનો, એવં પ્રબુધમુનય તાનુચુ કુપિતા ભૃશમ, એવં પ્રબુધમુનય જાનૈષ્યતિઓ મંદા, મુશલમ કુલનાશનો, જાનૈષ્યતિઓ મંદા, મુશલમ કુલનાશનો, મુશલમ કુલનાશનો, મુશલમ કુલનાશનો, જનયિષ્યતિઓ મંદા મુશલમ કુલનાશનમ. આમાંથી એવું જન્મશે તમારી પાછળ કોઈ પાણી પાનારો નહીં બચે. પરીક્ષિત, યદુવંશી રાજકુમારોએ જૈન જ્યારે વેશ છોડ્યો ત્યારે એક હાથનું મુશળ નીકળ્યું છે. યદુવંશી રાજકુમારોએ પેલા મુશળને ઘસી ઘસીને એનો ઝેર બનાવ્યો છે. 2 આંગળનો ટુકડો વધ્યો છે. હવે આ ભૂકો પેલો 2 આંગળનો ટુકડો એ સમુદ્રમાં જઈને વચ્ચે ફેંકવાની ઈચ્છાથી સમુદ્ર તરફ આગળ વધ્યા છે અને ભૂકો સમુદ્રમાં ફેંક્યો છે. હવે પેલો ભૂકો જે હતો એ તણાતો તણાતો સાગરને કિનારે આવ્યો છે અને 2 આંગળનો ટુકડો હતો એ પાણીમાં જ્યારે નાખે છે ત્યારે સુખદેવજી એમ કહે છે, પરીક્ષિત, કચ્ચિત મત્સ્યોદ્ગ્રસિત લોહમ ચૂર્ણાની તરલૈરપી ઉહ્ય માનાની વેલાયામ લગ્નાન્યાસૈ કિલૈરથે, લગ્નાન્યાસૈ કિલૈરથે, ઉહ્ય માનાની વેલાયામ લગ્નાન્યાસૈ કિલૈરથે, ઉહ્ય માનાની વેલાયામ લગ્નાન્યાસૈ કિલૈરથે, કાચિમસ્ય પ્રસિદ્ધલોહમ ચૂર્ણાની તરલૈરપી, કાચિમસ્ય પ્રસિદ્ધલોહમ ચૂર્ણાની તરલૈરપી, યમાનાની વેલાયામ લગ્નાન્યાસૈ કિલૈરથે, યમાનાની વેલાયામ લગ્નાન્યાસૈ કિલૈરથે, લગ્નાન્યાસૈ કિલૈરથે, લગ્નાન્યાસૈ કિલૈરથે. કચ્ચિત મત્સ્યોદ્ગ્રસિત લોહમ. પરીક્ષિત, પેલો ટુકડો પાણીમાં નાખ્યો ને તો ભૂકો તો લોખંડનો તરવા માંડ્યો, પણ પેલો ટુકડો હતો અને માછલી ગળી ગઈ. કોઈ દી લોખંડનો ભૂકો તરે? ભાગવત શું પાટા બાંધીને વાત કરે છે આંખે. ઉહ્યમાન તરંગ સ્તંભ. આ લોઢાનો ભૂકો તરતો તરતો કિનારે આવે છે. કોઈ વૈજ્ઞાનિક માનવા તૈયાર થાય? લાકડાનો ભૂકો તરે પણ લોખંડનો ભૂકો તરે. અને માછલી ગળી જાય લોખંડનો ટુકડો, વાતમાં શું બાલ છે? નાખજો ને ક્યારે ઘરે પ્રયોગ કરજો. કથરોટમાં પાણી ભરી અને લોખંડનો ભૂકો એ નાખજો, તરે છે કે નહીં ખ્યાલ આવે. અને ગામની વચ્ચે તમે લોઢાના ટુકડા મૂકજો, ગધેડું ન મોઢામાં લે, ગધેડું ન લે. લોઢાનો ટુકડો કોદી માછલું કોદી ન લે.
એ તો લોખંડના આંકડા અરે ઓલો લોટનો ગોળો હોય એટલે લોટના ગોળાને ખાવા આવે એટલે આંકડાથી હલવાઈ જાય છે. બાકી નકરો આંકડો નાખો માછલું આવે જ નહીં કોઈ કાળે. પણ ભાગવતજી કહે છે તો હવે ક્યારેક કહીશ, અત્યારે હવે સમય નથી, સમાપ્તિ ઉપર જવું છે. હવે તો જ્યારે દુકાન બંધ જ કરવી હોય ને ત્યારે પછી શાકભાજી જે હોય મૂકીને હાલતું થવાનું. આ સમાચાર ભગવાન દ્વારકેશને વેળા છે. યદુવંશીઓને મીઠો ઠપકો આપ્યો છે, ભલામણ કરી છે પ્રભાસમાં જાઓ અને જે બ્રહ્મદેવોનું અપમાન કર્યું છે, ઋષિઓનું અપમાન કર્યું છે, એની પાસે યજ્ઞ કરાવો, એની પૂજા કરો, એને રાજી કરો. મોત તો થાય જ હવે તમારું, પણ મોત બગડી ન જાય માટે એને રાજી કરીને ક્ષમા માંગો. આ લોકો પ્રભાસમાં આવ્યા. પરીક્ષિત પણ સંસ્કાર જેને નથી આપવામાં આવ્યા, જેને ધર્મની બાબત પહેલેથી શીખવાડવામાં નથી આવી, એ પાકે ઘડે હવે તે કઈ કાંઠો ચડે. પ્રભાસમાં આવીને આ લોકોએ એક મહેફિલ મનાવી અને એ મહેફિલની અંદર વારુણી મદિરાનું પાન કર્યું. તતસ્મી મહાપાનમ પપો મૈરેયકમ મધુ. ભાગવત એમ કહે છે મૈરેયકમ મધુ. ભાગવતે સુધરેલી ભાષામાં કીધું, પણ હું ગુજરાતી ભાષામાં કહું કે એ લોકોએ દારૂ પીધો. પછી એક ખાસ વિનંતી છે, એક ખાસ મારી વિનંતી છે, કદાચ કોઈ પીતા જો હોય, કદાચ નહીં જ પીતા હો, તમે નહીં જ પીતા હો, મને વિશ્વાસ છે, કદાચ જો પીતા હો ને તો કાયમ માટે તિલાંજલિ આપજો, કાયમ માટે તિલાંજલિ આપજો. બહુ ખતરનાક વસ્તુ છે, કાયમ માટે તિલાંજલિ આપજો. એક માણસને શરદી થઈ હતી તો એક બાપુ આવેલા આવે એટલે પૂછ્યું કે કેમ આ ઢીલો દેખા છો? તો બાપુ શરદી બહુ થઈ ગઈ. ઓહો, શરદી થઈ ગઈ છે તો કંઈક દવા હોય તો આપો ને એવી. શરદીની દવા? તો શરદી જાય એવી દવા આપો. થાકી ગયો છું દવા કરી કરી. એટલે આને બોટલ કાઢીને આપી, આલે પી જા બોટલ. કે તો બાપુ કે બોટલથી શરદી જાય? હા જાહે જાહે. કે પણ આ દારૂની બોટલ પીવાથી શરદી મારી વહી જાય? તો વહી જ જાય ને. કે આ દારૂની બોટલથી મારી 50 વીઘા જમીન વહી ગઈ, મારી 50 વીઘા જમીન વહી ગઈ, તારી બોટલ થી શરદી નહીં જાય? કે કાઢજો કાઢજો એને કાઢજો. તતો તસ્મિન મહાપાનમ પપો મૈરે યખમ મધો. ભાગવતજી કહે છે કે આ લોકોએ મદિરાનું પાન કર્યું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અને બુદ્ધિ ભ્રષ્ટ થતા કજિયો ચાલુ થયો. કાકો ભત્રીજાને, ભત્રીજો ભાણેજને, ભાણેજ મામાને, જે હાથમાં આવે હથિયાર ખૂટ્યા. ત્યારે ઓલી વનસ્પતિ જે ઉગી હતી એની ધાર તરવાર જેવી ધાર હતી. અને જ્યારે આ સમાચાર દ્વારકેશને મળ્યા, ભગવાન ત્યાં આવ્યા છે. દાઉદજી આ દ્રશ્ય જોયું, ભગવાનને કહે છે પ્રભુ આ રીતે વિનાશ? તો કે બળદેવજી સાંભળો, ધર્મને છોડે છે એ માણસ મોતના મોઢામાં ધકેલાય છે. અંતે બળરામજીને લાગ્યું કે હવે અહીંયા રહ્યા જેવું નથી. બળરામ શરીર છોડીને ચાલ્યા ગયા છે. સારો યદુવંશ એનો વિનાશ થઈ ચૂક્યો. ભગવાન પીપળનું એક ઝાડ હતું, ત્યાં જઈ ટેકવીને પોતે હવે પહોંચ્યા છે. રામ નિર્વાણ આલોક્ય ભગવાન દેવકી સુત નિષસાદ ધરો પસ્તે તોષ્ણીમાં સદ પીપલે. તોષ્ણીમાં સદ પીપલે નિષસાદ ધરો પસ્તે તોષ્ણીમાં સદ પીપલે. નિષસાદ ધરો પસ્તે તોષ્ણીમાં સદ પીપલે. રામ નિર્વાણ આલોક્ય ભગવાન દેવકી સુત. રામ નિર્વાણ આલોક્ય ભગવાન દેવકી સુત. નિષસાદ ધરો પસ્તે તોષ્ણીમાં સદ પીપલે. નિષસાદ ધરો પસ્તે તોષ્ણીમાં સદ પીપલે. તોષ્ણીમાં સદ પીપલે. તોષ્ણીમાં સદ પીપલે. રામ નિર્વાણ માલોક્ય ભગવાન દેવકી સુતા. ભગવાન પીપળને ટેકવીને જ્યારે સુતા છે એ ટાઈમે રાજન
પેલી માછલી જે હતી ઝાર શિકારીની જાળમાં આવેલી, એમાંથી નીકળેલો લોઢાનો ટુકડો એનું ઝાર શિકારીએ બાણ બનાવેલું. દૂરથી એને એમ લાગ્યું કે કોઈ કાળિયાર મૃગ બેઠો છે, અને એ જ શાપિત બાણ ધનુષમાં ચડાવીને જે ધનુષમાંથી છૂટ્યો, પરીક્ષિત પ્રભુના ચરણારવિંદને વિધિ ભાલની આર પાર નીકળ્યું છે. એક અવાજ પ્રભુએ કર્યો છે, ઓમ તત્સત, શાંતિ શાંતિ સુશાંતિ ભવત. ઝાર ત્યાં આવ્યું છે. ઝાર શિકારીએ દ્રશ્ય જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો સ્વયં ભગવાન દ્વારકાધીશજી છે. માથું નીચે મૂકીને રેડ્યો છે, પ્રભુ ક્ષમા કરજો. ભગવાન કહે છે કે ઝાર, જે કંઈ બને છે, બની રહ્યું છે ને બનનાર છે, એ મારી ઈચ્છાથી જ બને છે. જે સંકલ્પથી શરીર ધારણ કર્યું હતું એ કાર્ય પૂરું થયું, એટલે સંકલ્પ મેં જ કર્યો હતો કે હવે મનુષ્ય લીલાની સમાપ્તિ કરવી છે. દારૂક સારથી આવ્યો છે. ભગવાને આદેશ આપ્યો છે, દારૂક દ્વારિકા જાઓ. દરેક દ્વારકાવાસીઓનું ધ્યાન દોરો કે હું મનુષ્ય લીલાની સમાપ્તિ કરું એ પહેલા જ તમે દ્વારિકાને છોડીને બહાર નીકળી જાઓ, નહીં તો સાગર હવે આ દ્વારિકાને ડૂબાડી દેશે. દારૂક દ્વારકા આવ્યો છે. આકાશ આખું દેવોથી છલોછલ ભરાઈ ગયું હતું. રાજન, દેવોએ પ્રાર્થના કરી છે, પ્રભુ મનુષ્ય લીલાની હવે સમાપ્તિ કરવાની કૃપા કરે. અને રાજન, અમારો સુખ સૂર્ય સદાને માટે અસ્તાચલને પામી ગયો. એકાદશ સ્કંદ સમાપ્ત કર્યો. દ્વાદશ સ્કંદમાં રાજાની માગણીથી સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાને જ્યારે મનુષ્ય લીલાની સમાપ્તિ કરી ત્યાર પછી ધીરે ધીરે ધર્મ છે એનો ધ્વંસ થતો રહ્યો. માણસમાંથી ધાર્મિક મર્યાદાઓ દિવસે દિવસે પછી તૂટતી રહેશે. જેમ જેમ સમય આગળ વધશે ને એમ માણસમાં પવિત્રતા, શુદ્ધતા, સ્વચ્છતાઓ નાશ પામતી જશે. સમય પછી સમય જતા માણસમાં માતૃ ને પિતૃ ભક્તિ નાશ પામશે. લગ્નમાં પોતાની પસંદગી જ મુખ્ય કારણ દેખાશે. બહુ બોલકો હશે એને જગત વિદ્વાન તરીકે માનશે. માણસની વૃત્તિ જ પિચાસના જેવી બનશે. જેનું આવશે એનું માણસ લઈ લેશે, જેનું હશે એનું માણસ લૂંટી લેશે. અને આવું જ્યારે બનશે ને રાજા, ત્યારે 100 વર્ષની આયુષ્ય હોવા છતાં માણસ 90 વર્ષ, 80 વર્ષ, 70 વર્ષ, જેમ જેમ સમય જશે ને એમ વર્ષો એના કપાતા જશે. અને છેલ્લે 40 થી 50 વર્ષની આયુષ્ય ભોગવી માણસ મોતના મોઢામાં ધકેલાઈ જશે. અને આવું જ્યારે બનશે ત્યારે વળી પાછા પ્રભુ કલખી નામને ધારણ કરીને પધારશે, વળી પાછી ધર્મની મર્યાદાને સ્થાપન કરશે. રાજન, પિતા વ્યાસ પાસેથી જે ભાગવતજી ભણ્યો હતો એ મેં તમને સંભળાવ્યું છે. વિશેષ સાંભળવાની ઈચ્છા હોય તો મને કહો, નહીં તો જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષક આવી નહીં શકે. સુખદેવજી મહારાજે રજા માગી એટલે પરીક્ષિતની આંખો આંસુથી ઘેરાઈ ગઈ. નરદેવે ન પૂજિતા. સુત પુરાણી કહે છે કે ઐશૌનકાદિક ઋષિઓ રડતે નેત્રે પરીક્ષિતજીએ સુખદેવજીની પૂજા કરી છે. ગુરુદેવ, મારી જેવા અપરાધીને આપે ભગવાનનો સાક્ષાત્કાર. 7 દિવસના સમયવાળી વ્યક્તિને આપે ધામ અપાયું, ધામ અપાયું છે. સુખદેવજી મહારાજ આકાશ માર્ગે 88,000 ઋષિઓની બીચમાં બેઠા છે. પરીક્ષિતજી કશ્યપ નામના બ્રાહ્મણને પાછા વાળી પરીક્ષિત એની સામે તક્ષક આવ્યા છે. રાજન, હું શૃંગીના શ્રાપરૂપી તક્ષક તમારી સામે છું. રાજાએ હાથ
પેલા મોતથી ડરતો હતો, હવે તો મોતને ઝંખી રહ્યો છું. તક્ષક, તમારા માધ્યમથી જ આ શરીર છૂટશે, અને આ છૂટે તો મને ભાગવતી શરીર મળે, મને ભગવાનનું ચરણારવિંદ મળે. પરીક્ષિત શરીરને છોડી ભાગવિત શરીરને પ્રાપ્ત કરે છે. તક્ષકે ડંસ માર્યો, બોડી બળીને ખાક થઈ છે. આકાશમાં વિષ્ણુના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. સારી એ બ્રહ્મર્ષિની સભાને વંદના કરી પરીક્ષિતજી બેઠા છે વિમાનમાં. આકાશ માર્ગે જ્યારે વિમાન જઈ રહ્યું છે, ઋષિઓએ જય જય નાદ કરી પરીક્ષિતજીને વધાવ્યા છે. કથાની સમાપ્તિ ઘોષિત કરતા પહેલા કિંચિત મેરા નિવેદન. આજે કથાને 7 દિવસ પૂરા થાય છે. 7 દિવસની કથા દરમિયાન આપ સૌને જે કંઈ રુચિકર લાગ્યું હોય એ દરેક યશના ભોગતા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને ફાળાઈ જાય છે. ભાગવતજીના અપૂરતા અને અધૂરા જ્ઞાનને કારણે મારી અવિવેકવાળી ભાષાથી મારા ગુરુ સમાન બેઠેલા અહીંયા વિદ્વાન સંતો, પિતા સમાન બેઠેલા વિદ્વાન બ્રહ્મદેવો, શ્રોતા તરીકે બેઠેલા આપ દરેક માતાઓ અને ભાઈઓ, મારો કોઈ પણ અવિવેક વાળો શબ્દ આપ કોઈના હૃદયને ક્યાંય ઘસાણો હોય, મારા શબ્દની આપના હૃદયને કદાચ કોઈને ઠેસ વાગી હોય, તો બાળક સમજી આપ સૌ ક્ષમા આપજો. પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય માધવ શાસ્ત્રી, પૂજ્ય ભગવતચરણ શાસ્ત્રી, એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે 7 દિવસ સુધી ભગવત ચરિત્રની કથા કહેવાનો મને એને ચાન્સ આપ્યો. આપ સૌની ફરી ફરી ક્ષમા યાચનાની સાથે કથાની સમાપ્તિ ઘોષિત કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી બાળકૃષ્ણલાલ, શ્રી રામચંદ્ર ભગવાન, નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ. પૂજ્ય પુરાણી સ્વામી મંચ ઉપર બિરાજતા પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય સંતો, યજમાનો અને ઉપસ્થિત આપ સૌ વહાલા ભક્તજનો, આજે સમાપ્તિનો દિવસ છે. પૂજ્ય પુરાણી સ્વામીએ અહીંયા આપણને 7 દિવસ સુધી ખૂબ જ કથાનું શ્રવણ કરાવી અને આપણને સૌને ધાર્મિકતા તરફ વધારે જાગૃત કર્યા છે. આજે છેલ્લે દિવસે જ્ઞાન વિજ્ઞાનના શબ્દો એની પ્રાચીનતા અને અર્વાચીનતા ઉપર બહુ સરસ વિસ્તરણ કરીને શાસ્ત્ર સંબંધી જ્ઞાન આપ્યું. વ્યસનો છોડવા ઉપર સ્વામીજીએ બહુ જ ખાસ ટકોર પણ કરી છે. દારૂ શરદી તો કદાચ કાઢી મૂકશે, પણ દારૂથી 50 વીઘા જમીન પણ વહી જશે, એની પણ આપણને સારી નોંધ કરાવી. શ્રવણ કરે તેને ધામની પ્રાપ્તિ થાય. છેલ્લે પરીક્ષિત અને સુખદેવજી મહારાજનું ગંગા કિનારે થયેલ આ કથાનો શુભ પ્રસંગ, અને પહેલે દિવસે પોતે જે વાત કરી હતી કે આ કથા સાંભળવાથી તમને બધાઈને ફાયદો શું થશે, આ 7 દિવસનો નિચોડ છેલ્લે પૂજ્ય પુરાણી સ્વામીએ ભગવત ધામ પ્રાપ્તિ, સુખ અને શાંતિ તમને મળશે
એવી વાત છેલ્લે દિવસે પણ પોતાના આ કથાની સમાપનમાં પણ દોહરાવી છે. ધન્યવાદ પુરાણી સ્વામી, આપની કથાથી ખરેખર સનાથ કૃતજ્ઞતા અને ધન્યતા અનુભવીએ છીએ. આપ આ અમારા વિસ્તાર ઉપર, અમારા વિસ્તારની જનતા ઉપર, અમારા સાધુ સંતો ની લાગણી એને માન આપી અને જે કથા માટે આપે સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ વિસ્તાર આટલા જ્ઞાન માટે સદાયને માટે ઋણી રહેશે. આપના આ જ્ઞાન પ્રવાહથી જે ખરેખર પ્રભાવિત થયા છે એવા કેટલાય ભક્તજનો અહીંયા પોતાની દાનની સરવાણી વહેતી મૂકી છે. તે પૈકી અમારે અહીંયા ખાંભા ગુરુકુળમાં ગૌશાળાની ગાયો માટે 4 એકર જમીન અક્ષર નિવાસી શ્રી જાગાભાઈ વરિયાએ દાન કરેલી, જેની જાહેરાત મેં ગઈકાલે અહીંયાથી કરી છે. એમના દીકરા રમેશભાઈ એ અત્યારે અહીંયા સભામાં બેઠા છે. એને એવો સંકલ્પ થયો કે આટલું સરસ ખાંભાને આંગણે કાર્ય થતું હોય તો મારા બાપુજીએ ખાંભામાં જમીન આપી અને મારે ખાંભા ગુરુકુળને સુરતની અંદર વરાછા રોડ ઉપર એક મારી સોસાયટીમાંથી પ્લોટ આપવો છે. ધન્યવાદ રમેશભાઈ. તો નારાયણ મુનિ નગર સાયન વિસ્તાર સુરત, એમાં પોતે આ સહજાનંદ ગુરુકુળ ખાંભાને એક પ્લોટ આપવા માટેની જાહેરાત કરે છે અને ભૂમિના દાતા બને છે. જોઈએ હવે રમેશભાઈ, તમારા સંકલ્પમાં કેટલું બળ છે, કેટલું ભગવાનની કૃપાથી આશીર્વાદ લઈ શકો છો અને સંતો તમારા ઉપર ખૂબ રાજી છે. તો શ્રી રમેશભાઈ અહીંયા આવશે અને એમને પૂજ્ય પુરાણી સ્વામી હાર પહેરાવી અને આશીર્વાદ આપશે. તમારી આપેલી જમીનમાં એક વિરાટ રૂપ એવું કોઈ સારી સંસ્થા ઊભી થશે અને સત્કાર્યમાં વપરાશે. જો રમેશભાઈ હોય તો અહીંયા સ્ટેજ ઉપર ઝડપથી આવશે. બીજી વાત, રાધારમણ સ્વામી પણ આવી ગયા છે. રમેશભાઈએ પ્લોટ સુરતમાં આપ્યો છે, એને આપણે નવાજીએ અને આવા દાન કરનારા ભક્તજનોને આશીર્વાદ આપીએ. અહીંયા ચાલતા સેવામાં સંતો પધાર્યા છે. એમાં પરમ પૂજ્ય વયોવૃદ્ધ લક્ષ્મણજીવનદાસ સ્વામીજી પધાર્યા છે. આપણા વરાછા સ્વામિનારાયણ ઘનશ્યામનગર મંદિરમાં જે પુરુષોત્તમ શાસ્ત્રીજી છે, એમના ગુરુ છે. રમેશભાઈ આવ્યા છે, એમને હાર કરાવો. પાછળ એમનું અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ, બહુ સરસ. પુરુષોત્તમ શાસ્ત્રીજી આવ્યા છે. રાજુલા ગુરુકુળથી હરિકૃષ્ણ શાસ્ત્રીજી આવ્યા છે. મવડી ગુરુકુળ રાજકોટ થી ચંદ્રપ્રકાશ સ્વામી શાસ્ત્રીજી પધાર્યા છે. આ બધાયનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને રાધારમણ સ્વામી આ સંતોને હાર પહેરાવી અને સ્વાગત કરશે. પૂજ્ય લક્ષ્મણજીવનદાસ સ્વામી ગુરુદેવ એમને હાર પહેરાવી રાધારમણ સ્વામી હાર પહેરાવશે. ચંદ્રપ્રકાશ શાસ્ત્રીજીને અને હરિકૃષ્ણ શાસ્ત્રીજીને પણ હાર પહેરાવી અને એમનું સન્માન કરશે. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ શાસ્ત્રીજીને પણ રાધારમણ સ્વામી હાર પહેરાવશે અને પુરુષોત્તમ શાસ્ત્રીજીને અમારા ખૂબ સ્નેહી છે. અમને વારંવાર ઉપયોગમાં પણ એમનો સહકાર આ કાર્યમાં ઘણો જ રહ્યો છે. એવા શાસ્ત્રીજીને પણ અભિવાદન કરીએ છીએ. પધારેલા તમામ સંતોનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ.
આજે અહીંયા જે સેવા ચાલી રહી છે તેમાં ભરવાડ સમાજ જ્ઞાતિના ભાઈઓએ 2601 રૂપિયા આ સેવા યજ્ઞમાં આપ્યા છે. 1111 રૂપિયા મગનભાઈ ગિરધરભાઈ જોબન પુત્રા હસ્ત્રે મનુભાઈ તેઓએ એક પત્ર લખીને પાઠવ્યો છે. એમાં એનો શુભ સંદેશ છે. તો એ તમારા શુભ સંદેશા બદલ તમને ખૂબ ખૂબ આભાર. તમે આ યજ્ઞની કંઈક કદર રૂપે જે સેવા કરી છે તે બદલ તમને ધન્યવાદ. 501 રૂપિયા ખાંભાવાળા કપિલરાય રતિલાલ ઉપાધ્યાય એમના તરફથી સેવા મળે છે. 1001 રૂપિયા અમારા ખાંભામાં બાબર વાણંદ અને હજામ જ્ઞાતિ